બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5થમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ આ એકમમાં શું છે શીખીશું. જેમાં એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. હવે જો તમને સરસ મજાનું કાવ્ય આપેલું છે જેનું નામ છે અ રેપ. રેપ એટલે એક જાતનો અવાજ અથવા તો રણકાર. આપણે કોઈ પણ વસ્તુને કોઈ પણ વસ્તુ સાથે અથડાઈએ ને જે ધ્રુજારી ઉત્પન્ન થાય તેને રેપ કહેવાય છે. ધારો કે ટેબલ સાથે આપણે પેન્સિલને ટકરાવીએ છીએ તો એક જાતનો અવાજ ઉત્પન્ન થાય છે. એવી રીતે તબલા ઉપર આપણે હાથની થાપ આપીએ છીએ તો પણ એક જાતનો રણકાર થાય છે, તો એને રેપ કહેવામાં આવે છે. રેપ એટલે તાલ પણ તમે કહી શકો. સૌપ્રથમ આપણે કાવ્ય છે એનું ગાન કરીશું. Here is the rhythm, here's the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7, 6, 5, 4, 3, 2, 1. Go for the rhythm, go for the rap. 1, 2, 3, 4, 5, 6, clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. તો સરસ મજાનું કાવ્ય ગાયા બાદ આપણે તેની સમજ મેળવીશું. હિયર્સ એટલે હિયર ઇઝ, અહીંયા છે. ધ રિધમ એટલે સૂર, લય. અહીંયા સૂર છે, લય છે. અહીંયા તાલ છે. 1, 2, 3, 4, 5, 6 તાળી પાડો. હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ધ બીટ. અહીંયા સૂર, લય છે અને અહીંયા બીટ એટલે ધબકાર, અહીંયા ધબકાર છે. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. કીપ એટલે જાળવી રાખો. પહેલો સૂર, લય જાળવી રાખો. ઇન યોર ફીટ તમારા પગમાં આ જે સૂર, લય છે એ જાળવી રાખો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. સૂર, લય માટે જાઓ અને ફન એટલે આનંદ મેળવવા માટે જાઓ. હવે અહીંયા અવળા એકડા છે. 7, 6, 5, 4, 3, 2, 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ. સૂર, લય માટે જાઓ અને રણકાર અથવા તો તાલ માટે જાઓ. 1, 2, 3, 4, 5, 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ. સૂર, લય માટે જાઓ, ધબકાર માટે જાઓ. હિયર ઇઝ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. અહીંયા સૂર, લય છે. ગોઈંગ એટલે જવું, ડાઉન એટલે નીચે, ધ સ્ટ્રીટ એટલે શેરી. શેરીમાં નીચે જાઓ. તો આપણે સરસ મજાના કાવ્યની સમજ મેળવ્યા બાદ એક્ટિવિટી 2 કરીશું. એક્ટિવિટી 2 એ નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાસ છે તે શોધો, કહો અને આપેલી જગ્યામાં લખો. તો હવે જો તમારે અહીંયા ચિત્રમાં જુદા જુદા ચિત્ર છે, એમાં કાર કેટલી છે, દેડકા કેટલા છે, ઊંટ કેટલા છે, હાથી કેટલા છે, બસ કેટલી છે, સસલા કેટલા છે, સફરજન કેટલા છે, કેળા કેટલા છે, ફૂલો કેટલા છે, તે તમારે શોધીને ગણીને લખવાના છે, કાઉન્ટ કરવાના છે. તો જો પહેલું છે ફ્લાવર્સ. તો જો ફ્લાવર્સ આપણે ગણીએ 1, 2, 3, 4, 5. તો 5 ફ્લાવર્સ છે. હવે એપલ. તો એપલ ગણીએ 1, 2, 3, 4. 4 એપલ છે. કાર્સ કેટલી છે? 1,
2 3 4 5 કાર છે. બસીસ કેટલી છે? 1 2 3 બસીસ છે. કેમલ્સ કેટલા છે? 1 2 3 4 5 કેમલ્સ છે. રેબિટ્સ કેટલા છે? 1 2 3 4 5 6 રેબિટ્સ છે. ફ્રોગ્સ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ફ્રોગ્સ છે, દેડકાઓ. બનાનાસ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 બનાનાસ છે. તો તમારે અંક છે તેને ખાલી જગ્યામાં લખવાના છે. હવે એક્ટિવિટી 2ની બી છે, એમાં ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તમને એક્ઝામ્પલ આપ્યું છે. અગાઉ જે આપણે ચિત્ર જોયા હતા કે ભાઈ કેટલા સસલા છે, કેટલા કેળા છે, કેટલા સફરજન છે, તો એનું ચિત્રમાં જેટલા હોય એટલા એનું વાક્ય બનાવવાનું છે કે ભાઈ ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં 5 કાર હતી, તો આપણે 5 કાર્સ ઇન ધ પિક્ચર એવું વાક્ય બનાવ્યું. એવી રીતે ફૂલ કેટલા, સફરજન કેટલા, એ બધાના વાક્ય બનાવવાના છે. તો અહીંયા મેં તમારા માટે ઓલરેડી વાક્ય બનાવીને રાખ્યા છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. સેકન્ડ સેન્ટેન્સ, ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. થર્ડ, there are 3 buses in the picture. Fourth, there are 5 camels in the picture. Fifth sentence, there are 6 rabbits in the picture. Sentence number 6, there are 9 frogs in the picture. Seventh sentence, there is an elephant in the picture. હાથી એક જ છે. 8th sentence, there are 8 bananas in the picture. તો આવી રીતે તમારે જેટલી વસ્તુ છે તેટલા અંકો આગળ દર્શાવી અને વાક્ય બનાવવાના છે. એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો. હેલ્પલાઇન 2C. હવે જો તમારે અહીંયા એક રમત રમવાની છે. શિક્ષક વર્ગના બાળકો પાસેથી જે વર્ગખંડની વસ્તુઓ હોય કે ભાઈ જે પેન, પેન્સિલ, કંપાસ બોક્સ, ઇરેઝર, રૂલર, વોટર બેગ વગેરે જેવી વસ્તુઓ એકઠી કરશે. ટેબલ ઉપર એક ખાલી બોક્સ એટલે ખોખું મૂકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓના જૂથ બનાવશે. દરેક જૂથને શિક્ષક વાક્ય પટ્ટીઓ આપશે. જૂથમાંથી એક વિદ્યાર્થી ટેબલ પાસે આવશે. જૂથનો અન્ય એક વિદ્યાર્થી વાક્ય પટ્ટી લઈ ટેબલની દિશાથી વિરુદ્ધ દિશામાં ઊભો રહી વાક્ય પટ્ટીમાંનું વાક્ય મોટેથી બોલશે. હવે એ ટેબલની વિરુદ્ધ દિશામાં ઊભો રહેશે, ટેબલની સામું જોશે નહીં અને વાક્ય પટ્ટીમાંનું એક વાક્ય બોલશે. ટેબલ પાસે ઊભેલ વિદ્યાર્થી તે વાક્ય સાંભળી ટેબલ પાસે રહેલ વિદ્યાર્થી વસ્તુને એ પ્રમાણે ગોઠવશે. એટલે જેમ વાક્ય બોલશે એવી જ રીતે તે વસ્તુ બોક્સમાંથી જે હશે એવી રીતે ગોઠવશે વસ્તુને. આમ એક પછી એક ગ્રુપનો વારો આવતો રહેશે. પછી વાક્ય વાંચનાર વાક્યની ગોઠવણી યોગ્ય છે કે નહીં તે ચકાસી ગુડ, રાઇટ, ઓકે, ફાઇન, ટ્રાય અગેન જેવા પ્રતિભાવો આપશે. ધારો કે આવી વાક્યપટ્ટી છે કે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. તો જે બાળક છે એ વાક્યપટ્ટી વાંચશે તો બીજો જે બાળક ટેબલની નજીક છે તે પેન છે એને બોક્સમાં મૂકી દેશે એટલે એનું વાક્ય સાચું પડે. પછી ધ કમ્પાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. તો કમ્પાસ બોક્સ છે તેને આ વાક્ય જે વિદ્યાર્થી વાંચશે તો બીજો વિદ્યાર્થી છે એ કમ્પાસ બોક્સને ટેબલ ઉપર ગોઠવશે એટલે એનું વાક્ય સાચું પડે. ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ. પછી પેન્સિલ બોક્સની નજીક છે તો પેન્સિલને બોક્સની નજીક મૂકશે
એક વિદ્યાર્થી જ્યારે આ વાક્ય વાંચશે ત્યારે બીજો વિદ્યાર્થી છે એ બોક્સની નજીક પેન્સિલ મૂકી દેશે. આવી રીતે રમત આગળ વધશે. એક્ટિવિટી 3A તમારા શિક્ષકની મદદથી વાંચો. હિતુસ ક્લાસરૂમ. હવે અહીંયા હિતુ નામના છોકરાનો વર્ગખંડ છે તેનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. તો આપણે ચિત્રને જોઈ અને નીચેનું લેસન છે એને રીડ કરશું અને સમજીશું. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તે મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે દિવાલ. વોલ એટલે દિવાલ ને વોલ્સ એટલે દિવાલો. દિવાલો ગુલાબી છે એટલે ગુલાબી રંગની દિવાલ છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. જે પાટિયું છે લખવાનું કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત. છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. વર્ગખંડમાં શું છે? 2 વિન્ડોઝ 2 બારીઓ છે. ઓરડામાં 2 બારીઓ છે. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. બારીઓની ફ્રેમ એટલે પટ્ટીઓ. બારીની જે ફ્રેમ છે એ બ્રાઉન એટલે કથ્થાઈ છે, કથ્થાઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ટુ એટલે પણ. ડોર એટલે દરવાજો. ડોર્સ એટલે દરવાજાઓ. દરવાજાઓ પણ કથ્થાઈ છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. જે ફ્લોર એટલે ભોંયતળિયું છે તે ક્લીન સાફ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બાકડાઓ પણ સાફ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. વિન્ડો એટલે બારી. બારીની નજીક બુલેટિન બોર્ડ એટલે જે સમાચાર ને સૂચનાઓનું જે બોર્ડ છે તે છે. બારીની નજીક સૂચન બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. બુલેટિન બોર્ડનો રંગ લીલો છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલા બાકડા ઉપર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ એટલે જો સાહેબ તમને પ્લેટફોર્મ એટલે થોડોક ઊંચો ભાગ હોય એને પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એટલે વર્ગની જે લાદી છે તેની કરતાં સ્ટેજ જેવું છે જે પ્લેટફોર્મ એ છે. તો વર્ગમાં પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. હવે જો ખુરશી ને ટેબલ છે બે પાસે છે અને નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બુક ચોપડી છે. જો તમને ટેબલ ઉપર ચોપડી બતાય છે. ધ બુક ઇઝ વેરી થીક. ચોપડી ખૂબ જ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે ડિક્શનરી છે, શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક કાળા પાટિયાની નજીક છે. જો શિક્ષક તમને બ્લેકબોર્ડની નજીક બતાય છે.
ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ એટલે કબાટ. નિયર એટલે પાસે. ધ બ્લેકબોર્ડ કાળા પાટિયાની પાસે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. વાર્તાની ચોપડીઓ. કબર્ડમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં કચરાપેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની નજીક છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો હિતુના વર્ગખંડની આપણે વાત કરી. હવે એક્ટિવિટી 3B ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. હવે પાછળ આપણે જે ફકરો વાંચ્યો છે તેમાં જે શબ્દો આવેલા છે તેની નીચે લીટી એટલે કે લાઈન દોરવાની છે. પ્લેટફોર્મ આવેલો છે, નીચે લાઈન કરી છે. બુલેટિન બોર્ડ આવેલો છે. ફેન, પેન નથી આવેલા. વિન્ડો શબ્દ આવેલો છે, એની નીચે લીટી કરેલી છે. રૂફ, પિંક બોર્ડ નથી આવેલા. કબર્ડ આવેલું છે. નિયર શબ્દ આવેલો છે. ટ્યુબલાઇટ નથી આવેલો. પાછળના ફકરામાં સીલિંગ શબ્દ આવેલો છે. પેન્સિલ બોક્સ નથી આવેલો. યલો નથી આવેલો. બેન્ચ શબ્દ આવેલો છે એટલે લાઈન કરેલી છે. ડોર શબ્દ આવેલો છે. પિક્ચર બુક નથી આવેલો. બેલ નથી આવેલો શબ્દ. ગ્રીન, બ્રાઉન શબ્દ આવેલા છે. ઓલ્ડ, સ્ટોરી બુક, સ્કૂલ, સ્મોલ નથી આવેલા શબ્દો. પાછળના પેરેગ્રાફમાં ફ્રેમ આવેલો છે. કાઇટ નથી આવેલો. બ્લેકબોર્ડ આવેલો છે. ટીચર આવેલો છે અને બિગ શબ્દ આવેલો છે. હવે નીચેના કોષ્ટકમાં વિગત ભરવાની છે. તો જે શબ્દ ઉપર આપેલા છે એમાંથી લાઇનિંગ કરેલી છે તે પાછળના ફકરામાં આવેલા છે અને જે લાઇનિંગ નથી કરેલી તે શબ્દ ફકરામાં આવેલા નથી. તો તમારે ફકરામાં આવેલા શબ્દો હોય તેને આ ખાનામાં લખવાના છે અને ફકરામાં ન આવેલા શબ્દો હોય તેને આ ખાનામાં લખવાના છે. તો હવે પાછળના ફકરામાં આવેલા શબ્દોની યાદી વાંચીએ. સીલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, વિન્ડો, કબર્ડ, નિયર, સીલિંગ, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ. અને ફકરામાં ન આવેલા શબ્દો ટ્યુબલાઇટ, ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્ટોરી બુક, સ્કૂલ, કાઇટ વગેરે શબ્દો આવેલા નથી. હવે તમારે એક્ટિવિટી છે એમાં જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે જો તમને અહીંયા શબ્દો આપેલા છે. ઇન માય ક્લાસરૂમ એટલે આમાંથી જે શબ્દો તમારા વર્ગખંડમાં હોય તો તે તમારે અહીંયા કોષ્ટકમાં લખવાના છે. અને નોટ ઇન માય ક્લાસરૂમ તમારા વર્ગખંડમાં ન આવતા હોય તો તેવા શબ્દો છે તમારે આ બાજુના કોષ્ટકમાં લખવાના છે. પહેલાં હું શબ્દ વાંચું છું. સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન અને મેપ. હવે જે શબ્દો તમારા વર્ગખંડમાં હોય તો તેને તમારે આ કોષ્ટકમાં લખવાના છે. સીલિંગ એટલે છત આપણા વર્ગખંડમાં હોય. કબર્ડ એટલે કબાટ પણ હોય. પ્લેટફોર્મ એટલે સ્ટેજ જેવું હોય. ચેર ખુરશી હોય. બ્લેકબોર્ડ કાળું પાટિયું હોય. ડોર દરવાજો હોય. ટીચર શિક્ષક હોય આપણા વર્ગખંડમાં. બેન્ચ બાકડા હોય. વિન્ડો બારી હોય. ચોકસ્ટિક ચોક હોય. બુલેટિન બોર્ડ એટલે સૂચના જાહેરાતનું જે આપણે બોર્ડ હોય છે. મેપ નકશો હોય. ફેન પંખો હોય. ટ્યુબલાઇટ હોય. પેન હોય. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય અને પેન્સિલ હોય. અને તમારા વર્ગખંડમાં શું ન હોય તો સ્કૂલ એટલે શાળા ન હોય આપણા વર્ગખંડમાં. રૂફ એટલે છાપરું ન હોય. પિક્ચર બુક એટલે ચિત્રની ચોપડી નથી આપણા વર્ગખંડમાં. બોક્સ
ખોખું નથી વર્ગખંડમાં, કાઇટ પતંગ નથી, સ્ટોરી બુક વાર્તાની ચોપડી નથી અને બેલ એટલે ઘંટ નથી. તો તે તમારે યાદી લખવાની છે. હવે તમે જે આ શબ્દો લખ્યા છે તે ઉદાહરણ તમને આપેલું છે એ રીતે તમારે વાક્ય બનાવવાના છે. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. એક્ઝામ્પલ, જો જે વસ્તુ તમારા વર્ગખંડમાં છે તો તમારે પેલું વાક્ય બનાવવાનું છે આ કોષ્ટકમાંથી. આવી રીતના વાક્ય બનાવવાના છે કે ભાઈ ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ કબર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ, there are benches in my classroom, there are windows in my classroom, there is a chalk stick in my classroom, there is a bulletin board in my classroom, there is a map in my classroom, there is a fan in my classroom, there is a tube light in my classroom, there is a pen in my classroom, there are students in my classroom, there is a pencil in my classroom. તો આ પહેલાં વાક્યને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આ રીતનું આ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. જો તમારા વર્ગખંડમાં જે વસ્તુ ના હોય તો આ જે કોષ્ટકના શબ્દો છે તેના માટે આ વાક્ય બનાવવાના છે આવા. જો વચ્ચે જે લાઇનિંગ કરેલી છે ત્યાં આ બધા શબ્દો ફરશે, બાકી વાક્ય એનું એ જ રહેશે. એવી જ રીતે ધેર ઇઝ નો ડેશ ઇન માય ક્લાસરૂમ, તો જે નથી વસ્તુ એના શબ્દ અહીંયા ફરશે અને વાક્ય એનું એ જ રહેશે. ધારો કે આપણા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી તો આ લોકોએ વાક્ય બનાવ્યું છે કે ભાઈ ધેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. તો આપણે ધેર ઇઝ નો રૂફ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો પિક્ચર બુક ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો બોક્સ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કાઇટ ઇન માય ક્લાસરૂમ, there is no story book in my classroom, there is no bell in my classroom. તો આવા તમે તમારી જાતે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી શકો. હવે એક્ટિવિટી 3C, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે આપણે જે હિતુનો ક્લાસરૂમ છે તે ફકરાના વાંચન કર્યું તે પ્રમાણે આપણે ખરા ખોટા લખવાના છે. પહેલું છે ફર્સ્ટ, હિતુ's ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો ખોટું આવે, ફોલ્સ, કેમ કે એનો ક્લાસરૂમ બિગ છે. સેકન્ડ છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, તો રાઇટ, બુલેટિન બોર્ડ લીલા રંગનું હતું. થર્ડ છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો જે ટેબલ ઉપર પડી હતી ઇંગ્લિશ બુક નહોતી, તે ડિક્શનરી હતી, એટલે વાક્ય ફોલ્સ, ખોટું છે. ફોર્થ સેન્ટેન્સ છે ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ, તો 2 ડસ્ટબિન, 2 કચરા પેટી નહોતી વર્ગખંડમાં, એક હતી, એટલે ફોલ્સ. ફિફ્થ સેન્ટેન્સ છે ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, ચિત્રો છે દિવાલ ઉપર છે, તો ખોટું, કેમ કે ચિત્રો બુલેટિન બોર્ડ ઉપર હતા. સિક્સ્થ સેન્ટેન્સ છે ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, કાળા પાટિયાની નજીક કબાટ છે, તો વાક્ય સાચું છે. સેવન્થ સેન્ટેન્સ હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો હિતુ પહેલા બાકડામાં છે, તો હિતુ પહેલા બાકડામાં બેઠેલો છે, તો રાઈટ, સાચું છે. એઇથ સેન્ટેન્સ ધ સીલિંગ ઇઝ પિંક, સીલિંગ એટલે છત, તો છત છે તે પિંક એટલે ગુલાબી છે, તો કે ભાઈ ના, છત ગુલાબી, તો છત છે તે વ્હાઇટ છે, એટલે સેન્ટેન્સ ફોલ્સ, ખોટું છે. નાઇન્થ ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, તો ભોંયતળિયું અને બાકડાઓ છે એ સાફ છે, તો સાચું, રાઈટ. 10th સેન્ટેન્સ ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ટેબલ ઉપર શબ્દકોશ છે, તો સેન્ટેન્સ સાચું છે. એક્ટિવિટી 3D, ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ઇઝ હિતુ, તો હિતુ ક્યાં છે, તો તમને ખબર જ છે કે ભાઈ હિતુ છે એ પહેલા બાકડા ઉપર છે,
તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો આન્સર છે હિતુ પહેલા બાકડા ઉપર છે. સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરા પેટી ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. કચરા પેટી દરવાજાની પાસે છે. થર્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. તો પ્રશ્ન શું છે કે ભાઈ બુલેટિન બોર્ડ ક્યાં છે અને તેનો કલર કેવો છે? તો બુલેટિન બોર્ડ છે તે બારીની પાસે છે અને તે લીલા રંગનું છે. ફોર્થ ક્વેશ્ચન, વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? કબાટમાં શું છે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. વાર્તાની ચોપડીઓ છે. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ફિફ્થ ક્વેશ્ચન, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? તો તમે ટૂંકમાં જવાબ આપી શકો કે ભાઈ નો ધેર ઇઝ નોટ અથવા તો નો ધેર ઇઝન્ટ. અને જો ફૂલ તમારે સેન્ટેન્સમાં જવાબ આપવો હોય તો તમે જવાબ આપી શકો કે ભાઈ નો ધેર ઇઝ નોટ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. એક્ટિવિટી 3E, નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજવો. હવે જો અહીંયા બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે, મિસબા અને જસબીર. મિસબા છે એ શું કહે છે અને જસબીર તેના શું જવાબ આપે છે, બેની વચ્ચેનો સંવાદ જોઈએ. મિસબા સેડ, હેલો, ગુડ મોર્નિંગ જસબીર. મિસબાએ કહ્યું, નમસ્તે, સુપ્રભાત જસબીર. જસબીર સેડ, ગુડ મોર્નિંગ મિસબા. સુપ્રભાત મિસબા. જસબીરે કહ્યું કે સુપ્રભાત મિસબા. મિસબા સેડ, હાવ આર યુ? મિસબાએ કહ્યું, તમે કેમ છો? જસબીરે કહ્યું, આઈ એમ ફાઇન. હું મજામાં. થેન્ક યુ. તમારો આભાર. મિસબા સેડ, ઇઝ ઇટ અ હોલિડે ટુડે? મિસબાએ કીધું કે આજે રજા છે? જસબીર સેડ, યસ ધેર ઇઝ. જસબીરે કીધું કે હા છે. મિસબા સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? મિસબાએ કહ્યું કે તમારા હાથમાં શું છે? જસબીર સેડ, ઇટ્સ અ વિડીયો ગેમ. જસબીરે કીધું કે ભાઈ તે વિડીયો ગેમ છે. મિસબા સેડ, પ્લીઝ શો ઇટ ટુ મી. મિસબાએ કહ્યું, મહેરબાની કરી તે મને બતાવ. જસબીર સેડ, હિયર ઇટ ઇઝ. જસબીરે કહ્યું, આ લે. મિસબા સેડ, થેન્ક યુ. તમારો આભાર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. તે સરસ વિડીયો ગેમ છે. હવે નીચે વાક્યો કોણ બોલે છે, બોલનારનું નામ વાક્ય સામે લખો. હવે આપણે જે સંવાદ જોયો મિસબા અને જસબીરનો, એમાં સેન્ટેન્સ આપેલા છે અને કોણ બોલે છે તેનું નામ લખવાનું છે બોલનારનું. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે હિયર ઇટ ઇઝ. તો જસબીર કહે છે કે ભાઈ આ લે, વિડીયો ગેમ બતાવે જ ને. સેકન્ડ સેન્ટેન્સ છે ઇટ્સ એટલે ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ. તો કોણ વિડીયો ગેમ સરસ છે એમ કહે છે? તો કે ભાઈ મિસબા કહે છે. થર્ડ સેન્ટેન્સ, ઇઝ ઇટ હોલિડે ટુડે? આજે રજા છે એવું કોણ પૂછે છે? મિસબા પૂછે છે. ફોર્થ સેન્ટેન્સ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? તો મિસબા પૂછે છે. ફિફ્થ સેન્ટેન્સ, યસ ધેર ઇઝ. તો રજા છે? તો જસબીર એમ કહે છે કે હા રજા છે. તો જસબીર કહે છે હા છે. સિક્સ્થ સેન્ટેન્સ, હાવ આર યુ? તો હાવ આર યુ પ્રશ્ન છે કોણ પૂછે છે? તો મિસબા પૂછે છે કે ભાઈ તમને કેમ છે? એક્ટિવિટી 4, એક્ટિવિટી 2નું ચિત્ર જોઈને જોડીમાં કાર્ય કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના છે. આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર? યસ ધેર આર. હવે જે આપણે અગાઉ ચિત્ર જોયા હતા ને કારના, બનાના અને એપલના, તો એમ પૂછે છે કે ભાઈ 5 કાર છે ચિત્રમાં. તો જો 5 કાર હોય તો તમારે કહેવાનું કે યસ ધેર આર. અને બીજું છે ઉદાહરણ, આર ધેર 3 કાર્સ ઇન ધ પિક્ચર?
જો 3 કાર નથી તો આપણે ના પાડવાની છે કે ભાઈ નો ધેર આરન્ટ એટલે આર નોટ, ના નથી. એવી રીતે આપણે સેન્ટેન્સ છે, ક્વેશ્ચન છે તે આપણે સાચા હોય તો યસ અને ખોટા હોય તો નો લખીને જવાબ દેવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 5 ફૂલો છે? તો કે યસ ધેર આર, હા છે. સેકન્ડ ક્વેશ્ચન, આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 8 કેળા છે? યસ ધેર આર, હા છે. થર્ડ ક્વેશ્ચન છે, આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર? તો 4 બસ નથી તો નો ધેર આરન્ટ, ના નથી. ફોર્થ ક્વેશ્ચન છે, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર? ચિત્રમાં હાથી છે? તો કે હા ભાઈ એક હાથી છે. તો આપણે લખવાનું કે ભાઈ યસ ધેર ઇઝ. તો ચિત્રમાં એક હાથી છે તો આપણે યસ ધેર ઇઝ એવો જવાબ આપીશું. ફિફ્થ ક્વેશ્ચન છે, આર ધેર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 6 સસલાઓ છે? તો 6 સસલા જ છે તો આપણે જવાબ આપીશું કે ભાઈ યસ ધેર આર, હા છે. હવે આપણે એક્ટિવિટી 5 જોડીમાં કાર્ય કરો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. હવે આપણે આ લેસનમાં જોયું કે આ લેસનમાં બધાય પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે પ્રિપોઝિશન્સ એટલે ઇન એટલે માં, અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે અને અંડર UNDER અંડર એટલે નીચે. તો આ બધા પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાના છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે તે રીતે જ વાક્ય બનાવવાના છે. 3 પેન્સિલ્સ ડેશ ઇન ડેશ બોક્સ. તો હવે તમારે જો 3 હોય 4 હોય બહુવચન હોય તો તમારે ધેરની પાસે આર લગાડવાનો છે, અને હોય પોસ્ટ ઓફિસ તો એક વચન હોય તો તમારે ઇઝ લગાડવાનું છે ધેર પાસે. તો અહીંયા 3 પેન્સિલ્સ બહુવચન છે એટલે ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ. બરાબર? તો આવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ, પેન્સ ડેશ ઓન ડેશ ટેબલ. તો એનું સેન્ટેન્સ બનાવીશું. બહુવચન છે એટલે ધેરની સાથે આર આવશે. ધેર આર પેન્સ ઓન ધ ટેબલ. તો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ એવું સેન્ટેન્સ બનશે. સેકન્ડ છે, પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. તો જો પોસ્ટ ઓફિસ, એક પોસ્ટ ઓફિસ એટલે ધેરની પાસે ઇઝ આવશે, એક વચન છે એટલે ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. થર્ડ છે, ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. તો ધ ફૂટબોલ ટીમ, તો ટીમ એક જ હોય, ફૂટબોલ ટીમ એક છે તો એક વચન છે એટલે ઇઝ આવશે ધેર પાસે. ધેર ઇઝ ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. ફોર્થ છે, 4 શોપ્સ ઇન શોપિંગ સેન્ટર. બહુવચન આવ્યું એટલે ધેરની પાસે આર આવશે. ધેર આર 4 શોપ્સ ઇન શોપિંગ સેન્ટર. ફિફ્થ જોઈએ, ડાન્સર્સ ઓન સ્ટેજ. તો ડાન્સર્સ બહુવચન છે એટલે ધેર પાસે આર આવશે. ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ. સિક્સ સેન્ટેન્સ જોઈએ, 5 lionesses એન્ડ 1 lion in zoo. તો જો બહુવચન છે, 5 સિંહણો છે તો ધેર આર 5 lionesses એન્ડ 1 lion in the zoo. સેવન્થ જોઈએ, 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ. તો જો 7 એટલે 7 એટલે બહુવચન છે, ધેર પાસે આર મૂકીશું. ધેર આર 7 ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ.
એક્ટિવિટી 6 જૂથમાં કામ કરો. નીચે ABC માના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી. તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો. હવે જો તમને અહીંયા 3 કોષ્ટક આપેલા છે. એક પહેલું છે કોષ્ટક ગાર્ડન, બીજું છે બી કિચન, સી છે રેલવે સ્ટેશન. હવે જો આ બધા કિચનના વાક્યો છે ગાર્ડનમાં આવી ગયા છે, ગાર્ડનના વાક્યો રેલવે સ્ટેશનમાં આવી ગયા છે, રેલવે સ્ટેશનના વાક્યો કિચનમાં આવી ગયા છે. એવી રીતે ત્રણેય કોષ્ટકના વાક્યો છે સેન્ટેન્સીસ મિક્સ થઈ ગયા છે. તો હવે તેને આપણે અલગ અલગ કરી અને તેના પર્ટિક્યુલર કોષ્ટકમાં લખવાના છે. તો આપણે જોઈએ, પહેલું છે ધીસ ઇઝ અ કિચન. તો જો કિચનનું વાક્ય છે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ રસોડું છે, તો તમારે કે લખી દેવાનું, એટલે તમને શોર્ટ આઉટ કરવામાં વાંધો ન આવે. તો કે લખ્યું એટલે હવે ગમે ત્યારે કોષ્ટકમાં આપણે કોષ્ટકમાં જ તે આ વાક્ય લખીશું. સેકન્ડ છે ધ ટ્રીઝ આર શેડી. વૃક્ષો છાયાવાળા છે. તો ગાર્ડનમાં હોય ને વૃક્ષો એટલે અહીંયા જી લખી નાખવાનું. થર્ડ છે સેન્ટેન્સ ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ગેસનો ચૂલો પ્લેટફોર્મ ઉપર છે. તો કિચનનું વાક્ય છે તો કે લખી નાખવાનું. ફોર્થ સેન્ટેન્સ ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ચોકીદાર દરવાજાની નજીક છે. તો રેલવે સ્ટેશને ચોકીદાર હોય તો અહીંયા આર લખી નાખવાનો. હવે એવી રીતે બીજા કોષ્ટકનું ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. તો આ રેલવે સ્ટેશન છે. તો રેલવે સ્ટેશનનું વાક્ય છે આ, તો ત્યાં આર લખી નાખવાનું. બીજું છે સેકન્ડ ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ડાઇનિંગ ટેબલ ગોળ છે. તો કિચનમાં હોય ને ડાઇનિંગ ટેબલ, જમવા બેસીએ ને એ ટેબલ, તો ત્યાં કે લખી નાખવાનું. થર્ડ સેન્ટેન્સ છે ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. ફૂલો સુંદર છે. તો ફૂલો ક્યાં હોય? ગાર્ડનમાં, તો જી લખી નાખવાનું. ફોર્થ સેન્ટેન્સ ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. મુસાફરો પ્લેટફોર્મ ઉપર છે. તો મુસાફરો ક્યાં હોય? રેલવેના પ્લેટફોર્મ પર હોય, એટલે ત્યાં આર રેલવેનો લખી નાખવાનો. હવે ફર્સ્ટ સેન્ટેન્સ છે ધીસ ઇઝ અ ગાર્ડન. આ બગીચો છે. તો ગાર્ડનનું સેન્ટેન્સ છે તો જી લખી નાખવાનું. સેકન્ડ છે ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. સમયપત્રક અંગ્રેજીમાં છે. તો સમયપત્રક ક્યાં હોય? રેલવે સ્ટેશને, તો ત્યાં આર લખી નાખવાનું. થર્ડ સેન્ટેન્સ છે ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. થાળીઓ ડાઇનિંગ ટેબલ ઉપર છે. તો કિચનમાં હોય ને ડાઇનિંગ ટેબલ ને થાળીઓને, તો ત્યાં કે લખી નાખવાનું. ફોર્થ સેન્ટેન્સ ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. પ્લાન્ટ્સ એટલે છોડવાઓ નાના છે. છોડવાઓ નાના છે. તો ગાર્ડનમાં હોય ને પ્લાન્ટ્સ એટલે ત્યાં જી લખી નાખવાનો. હવે આ બધા વાક્યો છે તેને તમારે તેના યોગ્ય કોષ્ટકમાં લખવાના છે. તો જો ગાર્ડનના સેન્ટેન્સ છે તે ગાર્ડનના કોષ્ટકમાં ધીસ ઇઝ અ ગાર્ડન. ધ ટ્રીઝ આર શેડી. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. તો ઉપર આપણે જે જી લખેલા સેન્ટેન્સ હતા તે ગાર્ડનમાં લખી નાખવાના છે, અને ઉપર જ્યાં આપણે કે લખેલો હતો તે કિચનના સેન્ટેન્સ છે કિચનના કોષ્ટકમાં લખવાના છે. ફર્સ્ટ ધીસ ઇઝ અ કિચન. સેકન્ડ ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. થર્ડ ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ફોર્થ ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. હવે જે રેલવે સ્ટેશનના સેન્ટેન્સ હતા છેલ્લે આર લખેલો હતો તેને રેલવે સ્ટેશનના કોષ્ટકમાં લખવાના છે. ફર્સ્ટ ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. થર્ડ ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. ફોર્થ ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. તો જે તે કોષ્ટકના વાક્યો છે બગીચાના ગાર્ડનના વાક્ય ગાર્ડનના કોષ્ટકમાં, કિચનના સેન્ટેન્સ છે કિચનના કોષ્ટકમાં, અને રેલવે સ્ટેશનના સેન્ટેન્સ છે તે રેલવે સ્ટેશનના કોષ્ટકમાં લખીશું. એક્ટિવિટી 7 નીચે ફાર્મ એટલે કે ખેતરનું ચિત્ર આપેલું છે તે જુઓ. હવે જો તમારે ખેતરનું ચિત્ર જોવાનું છે, જેમાં એક સ્ત્રીને માથા ઉપર ઘડો છે, બાળકો ટ્રેક્ટરની આસપાસ રમી રહ્યા છે,
ઝાડ ઉપર પક્ષી છે, બળદ છે ઝાડની નીચે છે, ખેતરમાં કૂવો છે, ગાડું છે, ઝાડની નજીક ઘર છે, સ્ત્રી છે કૂવાની નજીક છે. તો તમારે હવે અહીંયા આપેલો પેરેગ્રાફ છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે. ચિત્રના આધારે નીચેની વિગતો લખો અને પૂરો. ધીસ ઇઝ અ ફાર્મ. આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. તેમાં ગાડું છે. ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. બળદો ઝાડની અંડર એટલે નીચે છે. બળદો ઝાડની નીચે છે. ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. સ્ત્રી પાસે ઘડો તેણીના માથા ઉપર છે. ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. કેરીઓ ઝાડ ઉપર છે. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર. બાળકો ઊભી રહ્યા છે ટ્રેક્ટરની પાસે. બાળકો ટ્રેક્ટરની પાસે નજીક ઊભા રહ્યા છે. તો હવે તમે ચિત્રને જોઈને બીજા વધારાના વાક્યો પણ બનાવી શકો. તો જો મેં વાક્ય બનાવ્યું છે કે ભાઈ ધ વુમન ઇઝ નિયર ધ વેલ. સ્ત્રી કૂવાની પાસે છે. ધ બર્ડ ઇઝ ઓન ધ ટ્રી. પક્ષી ઝાડ ઉપર છે. ધ ટ્રી ઇઝ નિયર ધ હાઉસ. વૃક્ષ ઘરની પાસે છે. એક્ટિવિટી 8. તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરશે તે સાંભળો. શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે. તેમાંથી કોઈ પણ 5 વાક્યો અહીં લખો. તમે લખેલા વાક્યો વર્ગ સમક્ષ વાંચો. હવે વર્ગખંડને લગતા વાક્યો છે તો અહીંયા આપણે 5 વાક્યો જ લખવાના છે. તો વાક્ય ફર્સ્ટ સેન્ટેન્સ. ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં લીલું પાટિયું છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં સૂચનાનું બોર્ડ છે. થર્ડ સેન્ટેન્સ. ધેર આર 2 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 2 બારીઓ છે. ફોર્થ સેન્ટેન્સ. ધેર આર 2 ડોર્સ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં 2 દરવાજા છે. ફિફ્થ સેન્ટેન્સ. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કચરા પેટી છે. તો તમારા વર્ગખંડમાં જે વસ્તુ હોય તે તમે ધેર ઇઝ અને જે વસ્તુ હોય એનું નામ લખવાનું અને છેલ્લે ઇન માય ક્લાસરૂમ. એવી રીતે તમે બીજા અન્ય વાક્યો પણ બનાવી શકો.